તો મિત્રો આપણે આવી ગયા છે ભાષાળી થી 3 કિલોમીટર આગે આવેલું મંદિર છે આપણે ઈશુરીયું. તો મિત્રો આપણે બીજી જગ્યા ઉપર જતા હતા અને આખો ગેડો પાણીનો ભરેલો હતો. આખો એટલે આખો. તો જય માતાજી, જય મામાદેવ, જય ઠાકર. કેમ છો તમે બધા? આશા કરું છું બધા મોજમાં હશો. આગળ પણ બધા મોજમાં રહેજો. તો મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વ્લોગ વિડીયોમાં. તો મિત્રો આજે આપણે આવી ગયા છે વાંશાળી, હું અને મારો ભાઈબંધ. અમારે જવાનું છે એક આશ્રમની મુલાકાત લેવા. બાકી આ છે અમારો ભાઈબંધ મનીષ વ્લોગર. બાકી આપણે બાઇક લઈને આવી ગયા છે અને આપણો બીજો ભાઈબંધ આવે છે. આપણે એની હારે જવાનું છે. આપણે વાંશાળી અત્યારે ઊભા છે. જોવો આ છે સ્વામિનારાયણનું મંદિર છે અહીંયા. તો આપણે ત્યાં જઈને તમને મળવી લઈ જવાના. તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છે હવે રસ્તામાં. બાકી આપણે તો એના મિત્રો તઈને સવી જવાનું છે 3-4 જગ્યાએ. તમને બતાવી આપણે બ્લોકમાં તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે ડુંગરા બાજુ જગ્યામાં. 1 નંબર જગ્યા છે. તો હજી તો આપણે મેન વ્યૂ જોવાનું બાકી છે. એક આપણા મિત્રો આગળ છે અને આપણે પાછળ છે. અમે બે વ્યૂ તમે ચેક કરો. તો મિત્રો આપણે આવી ગયા છે ભાષાળી થી 3 કિલોમીટર આગે આવેલું મંદિર છે આપણે ઈશુરીયું હનુમાન દાદાનું મંદિર આશ્રમ છે. અને આપણે અહીંયા આવી ગયા છીએ મુલાકાત લેવા. બાકી દાદા અહીંયા બેઠેલા છે, તમને બતાવીએ આપણે વિડીયોમાં. આ મંદિર આપણે વાંશાળી થી 3 કિલોમીટર આવેલું છે. બાકી આશ્રમ છે. બાકી અહીંયા તમને સમાધિ હોતે છે બાપુની, તમને બતાવી વિડીયોમાં બનાવી દેજો. અહીંયા હનુમાન દાદાનું સ્થાનક છે. હું તમને બતાવું બરોબર. આ છે દાદાનું સ્થાનક. બાકી મિત્રો તમને અહીંની એક વસ્તુ બતાવું. આ વડલો ખૂબ જૂનો છે અને તમે આમાં જોઈ શકો છો કે જેને આપણે કાનકડિયા તરીકે પણ ઓળખવી છે. તમે જોઈ શકો છો, જો આખા વડલામાં ભરેલું છે. બાકી આ જગ્યા રામપુરી બાપાની છે. ઈશુરી હનુમાન દાદા અહીંયા બેઠા છે. બાપુની સમાધિ અહીંયા છે. જોઈ જો આ બાપુની સમાધિ છે. જો અહીંયા દાદાની સામી સમાધિ છે બરોબર. અને આ એનું બધું સ્થાનક છે ચારે બાજુ. આ અહીંયા બાપુ એ સમાધિ, અહીંયા એની ગાળીથી વાવ. આ વાવ છે. પાંદડા અને આ વડલાના લીધે, આ બધા લાકડાના લીધે વાવ અત્યારે અડધી પોણી બંધ થઈ ગઈ છે. બાકી આ તમે જોઈ શકો છો આ દાદાની વાવ કેટલી ઊંડી છે મિત્રો, એ જે ખબર કોઈને નથી. અહીંના જે બાપુ છે આશ્રમની સંભાળ રાખે છે એને પણ ખબર નથી. ને આ વડલો તમે એક વખત જોવો ચારે બાજુથી. જો વડલાના થડિયા પણ ખૂબ ઝાઝા છે. અને ઓલી સાઈડ ત્યાં મહાદેવનું મંદિર છે. ત્યાં કાળભૈરવ દાદા પણ બેઠેલા છે, હનુમાન દાદા પણ બેઠેલા છે, રામપુરી બાપુ પણ બેઠેલા અને મહાદેવ પણ બેઠેલા. અને આ જે પાણી અત્યારે ચાલુ છે આ બધું વાવનું પાણી ચાલુ છે. અને બાકી આપણે આ હામું છે ત્યાં મહાદેવનું મંદિર છે. આ રામપુરી બાપુની સમાધિ છે. આ ઈશુરી હનુમાન દાદાનું મંદિર છે. અને અહીંયા એણે વાવ ગાળી હતી. અને આ વડલો જે છે એ બહુ જૂનો. અને આમ ગણો તો આ વડલાની ઉપર તમે જોઈ શકો છો. આ હું તમને ઝૂમ કરીને બતાવું કેટલા કાનકડિયા. રાત થાય એટલે આ બધા ઉડી જતા હોય, પણ દિવસે મોસ્ટ ઓફલી ચાલુ રહે. અને માણાની આવર જાવર પણ ખૂબ છે. એ તમે આ નાળિયેરના સાલા ઉપરથી જોઈ શકો છો. જો ખૂબ આ નાળિયેરના સાલા પણ એટલા બધા પડેલા. આ છે આપણા મંદિર જે આપણે બેઠેલા છે. આ સાધનાના કાળભૈરવ દાદા છે. તમે જોઈ શકો છો ખૂબ જૂનામાં જૂનું મંદિર છે. અહીંયા દાદાની સમાધિ પણ છે. આપણે દર્શન કરી લીધા, તમે પણ દર્શન કરી લ્યો. અને અહીંયા એક વખત વિઝિટ કરો. ખૂબ મસ્ત મંદિર છે અને પ્રાચીન મંદિર છે. બાકી શાંતિપૂર્વક વાતાવરણ છે. અહીંયા માણસો રહે તે છે અને અહીંયા પૂંજે છે એ આપણા બાપુ છે જે ઊભા છે. બાકી આપણો મિત્ર પણ આપણે હારે છે. અને બાજુમાં જે છે એ વાવનું બધું ચારે બાજુથી પાણી આવે છે. અને એટલામાં તમે જોવો તો ચારે બાજુ નકરા વડલા જ છે, પીપળા જ છે, મોટા મોટા વૃક્ષ જ છે.
આ બધાય વૃક્ષ અને આ જગ્યા ખૂબ જૂની. બાકી આપણે થોડું ઘણું પૂછીએ. તો મિત્રો આપણે બીજી જગ્યા ઉપર જતા હતા અને આ આખો ગેડો પાણીનો ભરેલો હતો. આખો એટલે આખો વાંસશાળીનો ઢાળ ઉતરા ત્યાંથી આખો ગેડો ભરેલો હતો પાણી. ફૂલ નકરું પાણી જ આવતું હતું. પછી આપણે ત્યાંથી નીકળી ગયા છીએ આપણો ભાઈ વાંહે ને આપણે લઈ લીધો છે ભાગ. ને હવે આપણે જવાનું છે બીજી જગ્યાએ લટુરિયા દાદાએ છે. હા લટુરિયા બાપુની જગ્યાએ. તો મિત્રો આપણે આવી ગયા છે બીજી જગ્યા ઉપર, જે આ જગ્યા આપણે લટુર બાપુની જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તમે જોઈ શકો છો ચારે બાજુ. અહીંયા પોતે લટુર બાપુની સમાધિ પણ છે અને અહીંયા એના સેવકો રહી હોતે છે. આ મંદિર છે એ આપણે રામજી મંદિર છે. તમે જોઈ શકો છો અંદર માતાજી બેઠેલા છે. આપણે દર્શન કરી લીધા, તમે પણ દર્શન કરી લ્યો. સાથે કૃષ્ણ ભગવાન, હનુમાન દાદા બેઠેલા છે. બાકી હનુમાન દાદાનું બીજું સુરાવા હનુમાન દાદા બેઠેલા છે. તમે જોઈ શકો છો અહીંયા એની હનુમાન ચાલીસા અને બીજી હનુમાન દાદાની મૂર્તિ ખૂબ જૂની અને પ્રાચીન માનવામાં આવે છે. અને અહીંયા બીજું છે લટુર સ્વામી બાપુની સમાધિ છે. એ તેના પગરખા સહિત અહીંયા છે. અને એ સમયમાં મિત્રો એમ કહેવાય કે જે માળાઓ પહેરાવવામાં આવતી, આપણે તુલસી પારાની માળાઓ પહેરાવવામાં આવતી, એ તમે જોઈ શકો છો. એના પગરખા પણ અહીંયા પડેલા છે. જો આ લટુર બાપુની જગ્યા છે. આ પોતે લટુર બાપુની અહીંયા સમાધિ પણ છે, એના પગરખા છે. આ પોતે લટુર બાપુ છે. તમે જોઈ શકો છો બાપુને હોનાના હાર ચડાવેલા છે. એ પણ એ જમાનાના જૂનામાં જૂના હું તમને ઝૂમ કરીને બતાવું, જોઈ શકો છો. અને આ સિવાય બીજી વાત મિત્રો, અહીંયા આપણે ભક્તિરામ બાપુ સહિત અહીંયા પણ બેઠેલા છે, જે તમે જોઈ શકો છો વિડીયોમાં. જો અહીંયા એની પણ નાની નાની દેરીઓ કરવામાં આવી છે. અહીંયા માતાજી આપણે ચિતળામાં પણ બેઠેલા છે. અને બીજી બાજુ તમને બતાવું તો જગ્યા હાવ શાંતિપૂર્વક વાળી જગ્યા છે. તમે જોઈ શકો છો ચારે બાજુ બધાય. અને આમ માતાજીના આવા વિડીયો નિહાળવા આપણા વિડીયોમાં બન્યા રહેજો. અને આપણી યુટ્યુબ ચેનલને ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને જે આપણી યુટ્યુબ ચેનલ દેખાય છે એને પણ સબસ્ક્રાઈબ કરજો. બાકી તમને જગ્યા કેવી લાગી અને એક વખત જો મારો વિડીયો જોઈને તમે આવતા હોય તો અહીંયા જરૂર આવજો. વાંસશાળીથી 3 કિલોમીટર દૂર આપણે આવેલું છે આ મંદિર. તો મિત્રો આપી દીધી છે આપણા ભાઈબંધને વિદાય અને પહોંચી ગયા આપણે ઘરે. હવે વ્લોગમાં તમને મજા આવી તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળવી એક નવા વ્લોગ વિડીયોમાં. આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો જય માતાજી બધાને. બાય બાય.